હા ચાલ ના આવ્યો ઝીણી હોય ને દેખાય પાકે છે થોડી હા મેં ખાઈ લેતી હા પણ આપણે જ નહીં ગયું હોય ગણ તમે તારા મોટાને હાડા હાથ વાગ્યા ને વંદના ઠામ તો વરસાદ થોડાક રહ્યા ને આજ થોડા રામ હતા કરક જા જાઉં સાહ કરે સાહમાં ગડબડ કરી હતી નામદાથી લાઈટ ખાતી થઈ જાય ગરમ પાણી મૂક્યું અટાણે સાહમાં ગરમ પાણી છે ના છે ખાટી છે ને અમે સાહ નામ દીધી ના છે ને શેતરાણી ગમે કે બીજ છે ને ગમ સાય વહેલા કરી બીજને ગમ સાય ન કરી પણ બીજ કાલે આજને એટલે મંજુ ભાઈ દૂધ ભરીએ થોડું ઘણું બાકી છે એ દોવાડામાં એ ભરવાનું હોય બીજું મેં ભરી દીધું સાય નાખી દીધે પાણી ગરમ થાય ને તો સાયમાં નાખે ને સાય ફેર નાખે ખાટી સાયમાં હવા લગન રાખીએ પછી હવારે પડડાને પીરવા દઈએ કે હવા લાઈટ કે ન હોય તો કાંઈ ના હોય તે વખત હવા લગન રાખી દઈએ પછી હવારે પીવડાવવાનું બધું નાખી દીધું ને નું સૂર્યમું કરાય હાથ તો સૂર્યમું બનાવ્યું ઓલે ને ઘૂઘરી નથી ખાતી હતી પછી આવી રીતના બાજરાનો લોટ ને ગોળ ને નાખે ને તેલ ને હાલે ને થેગું હજી એક દોવાનું બાકી છે ને અમારે સાહી પણ થઈ ગઈ ને એમાં સાહી વધારવાની હોય ને વંદના કાંઈ એમને ફરી આવે મખણી પણ થઈ ગયું તે સાહી વધારે પાણીનું મોરથી તૈયાર કરી નાખે પાણીને ધોવે ને પછી બગડે નહીં પાણીને ધોઈએ ને તો તે વખતે કંઈ પાણીને ધોઈને સ્ટોર કરીએ 8-10 દિન કરીએ બહુ જાજુ સ્ટોર નથી કરતા પછી એમ ગરમ કરી નાખીએ ફ્રીજમાં પણ પછી જાજો ટાઈમ ન રહીએ માખણ પછી ઘીમાં હા આવે તે વાત તારા મય ઘરવાળા ચોખા ખાઈ હા મેં ખાઈ લેતી હા મેં 10 પહેલા ખાઈ લીધા એ બગાડતા તો મેં ખાઈ લીધા હતા 9:30 વાગ્યા વારે લીધો વાંધા બાકી 9:30 વાગે બીજું વાંધા 10 વાગે તો વાંધા નાખી લઈ વાંધો નથી 15 મિનિટ થાય પછી વાયરું ઢેગલા નાખીએ 15 મિનિટ ટીમ થાય તો અડધી કલાક પાકે હા એ તો થોડી વાર તો લાગે ખ્યાલ હશે ને બપોર થઈ જાય બપોર થાય તો હાઈ થઈ જાય બસ અડાણમાં પાડીને પીવડાવવાની વાર હા મોડું થાય રાઈ છે ને હમણાં ઉતરો થાય છે વેસમાં ઠું ઠું અવાજ પાણી વાળો છે હા આજે થોડીક વાર પછી જાઉં આજે આગળ નથી જવાનું લાઈટ નથી હે લાઈટ તો હે રામ કાકો ગો ખાતર છાંટવાનું હોય આગળ લઈને જાય ખાતર લઈને જવાનું તો હાલો હમ નાખવા મળે તો નખાઈ જાય હા તો નાખી દો વાહી જા પછી ચા પાણી કરો પછી ચા પાણી લઈને જાય ચા લઈને જાવ કઈ હા ઓય 10-10:30 લઈને જાવ તો હાલે 10 વાગે ખાતરની થેલી લઈ જવાની છે ને પછી ચા લેતો જમ ભાઈ એટલે હાલે એ હાસી તો હું ફટાફટ નાખી દઉં પછી ઓલે તો જો રેડ કે જો માડા વર્ગો નથી એની ચાલુ કર્યો નથી આખો દી માથું પકડ આથી ઓલે દેલે છે નહીં કરતા દેખે છે ને તો ગુરીનો પાઠ થાય ધ્યાન વગર ના નીકળે તો વાંધો ના નાખે હા લગન હાલડું ચાલુ જા બાય બાય ને કેસો મને બર્તન કાપવા જાય પહાડ અટાણ મેં વહેલા નીકળે જાય ને તો કપાય ટાઢી કરીને ને હું તો જા તમે તો બેસ્યો 7-8 જાઓ ને હેલો અને અટાણ મેં પીરે આવીએ એટલે ઊભી જ થઈ જાય કામ હોય તમે ફૂલ થકે વંદના તમે એ જોયું તો દીઠી ને જ નહીં પણ આમાં કાંક હે કાં ઓલી કરાય હાય ટીંગુરી માખી બેઠી દૂધ વાળું મોં ફેરવી
એ તો ઉડાડે નાખે ને ઉડાડે તો આવડે ફૂલ હે કાન કરે કઈ નથી ઉડાડે હલા જેવા કાન છે એ પાકે છે એ થોડી વંદરાના સાના ઠામ હે ને તે ધોવે થોડાક હા થોડાક જ છે એક લોટલા કરવા દે કરીને એક લોટલા નથી યા કાર થઈ જાય હા ઠંડ ધોઈ નાખા ને પછી જાઉં રીંગણા ઉતારે હા આજ ઘરના રીંગણાનું શાક બનાવું કે હા હમણાં ઉતરે છે ખરી પણ આપણે જ નહીં ગયું હોય ગાન તમે નથી ગઈ ઉતારવાનું આજ આપણી જવાનું આજ આપણી જાય મંજુ કોઈ આખું કીધું કે હું ઉતારે મેં કમાર જાઉં ઉતારવા એક બે શાક કરે પણ ઉતારવા કાં કે સોમ ઉતારવા દે ને કાં ઊંધથી ઉતારવા હા એ પર ગાવ ઘુમર મારે દેખત લેતા આવે લેતા આવે આમ બીજું કામ કરતા હોય ને તો તે ઉતારે આવી દે હા એ પર ઘુમર મારતા હોય કે લેવા દે ધક્કો હા આમાંથી રીંગણા ઉતારવા મારે ટમેટા પાકે પણ મોરલા ઘુમરા મારે છે હું એક દી આવી હતી ધ્યાન પડે ગુંતી એ મોરલાનો હા થોડા થોડા હેતા ખરા સે આપણે પૂરતા નીકળે છે ને આમ હે ને મંજુભાઈ વાની સાટી વેઢા ન પડે ને તે વાટ એમ કહેતા હોય અમે એને ગૌમૂત્ર ને વાની સાટીએ દવાને સાટતા રીંગણી એ ઓલી કોરે મોટું હે એવું કે ખાટી ચાહી શકે હા આવી છે એટલે તમારે બધી રીંગણી છે તાઈ મલક છે પડી આવી છે એટલે અત્યારે આવે તો ખરી હા પણ પરવા આવે તમારે શાક નીકળે છે આરામથી આજ તો વધીએ મને તેવું દેખાય હા મોટા મોટા હોય ને એ તોડવા એમ બધા વાની હતી વાની વાળી તો ભરાઈ રહી કાલે પમણા દી સાટી એમાં કાંટા હે ઉતારવા મીવા લાગે કાંટા હા રીંગણા છે ને હા હું પણ લગ દઈ ને રીંગણી સોડો ભેગો આવી એમાં કાંક દેખાતું હતું આગળ હા હું કે દેખાતું હતું આ કોરા પાંદડી હે ને ઓલી કોરા હે ખૂણાવી પાંદડી હે આમાં આવી તા ખરી હા એમાં આવી તો ખરી ના કોરા એક ટમેટીને છોડવું અમુક જગ્યાએ ટમેટીને છોડવા મોટા મોટા થાય ને આ કોરા બહુ મોટો નથી પાણી દીધેલા કઈ દીધી હમણાં જ કાઢ્યું હતું સાચો ટાઈમ નથી આ હે ને અમારું ઓર્ગેનિક બકાલું હે બધું દવા છાંટા વગર ઉતારી લ્યો ને થેલી છે પાછા આ જોહે તો ભેગું ઉતારશે હા તો એ કરી હા બે ત્રણ પડ્યા હું એક દી આપણે રીંગણી છોડવા હે ને હા નથી લેવી બે રીંગણી હા, તો હાલે થેરી છે આરામથી થઈ જાય બસ આમ ખાલી રીંગણા ન કરીએ ભેગું પાંદડી નાખીએ કે બટેટા નાખીએ કે ટમેટા નાખીએ હાવ રોગું રીંગણા નથી કરતા કંઈક ને કંઈક ભેગું મિક્સ કરીએ મિક્સ નથી એક વધારે હા ચાલ ના આવ્યો અમે એને હા હું પાડો હેને પાંદડી ફોલાવા પાંદડી ફોલાવા આવી હતી તે ફોલાઈ ગઈ પાડોશી કેક કોક ને હલામ પાંદડી આવી છે ને તે ફોલતા શીખવાડ્યું એવું છે કે હા આ ને તો હલામી બહુ છે કોણી કોણી છે કોણી છે આપણે ઓલા મી અસલ કાપે ને તો લઈને આવી જાય શીખવાડ્યું તો શીખવાડ્યું કે હમણાં કોઈને બહુ ફોલતા ના હતા કેસમાં પેલા ફોલતા એને જે આવડે હમણાં તો બહુ નથી આવડતું મણી નથી આવડતું હમણે જ નથી કેમ કોઈને આ શાકભાજી ને બધા ન આવડે સુધારતા વાલી કોઈ ઇંગ્લિશ તો આવડે જાય પણ મોટી હોય ને તો આવડે તો આવડે નકર ને મોટી મોટી તો આવડે નકર મૂળ નો ફોલાય હા પેન બેઠી બધી મોત આઈને જ રાખે આપણે જીકોર જાય ને અમે અલકોર જાય કાકોર જાય હું આકોર જ રાખું હા બધી પીના જાય શેર કરતે શાક નહીં કરી એને તો ખાવું જોઈએ ખાવું જોઈએ પાંદડી રીંગણા ને તેલ મૂકી દીધું ને વંદના તાપ કરે એવા રોટલા બનાવીએ બાજરાના અમારે ને બપોરે વધારે પૂરતા બાજરાના હોય સાંજે રોટલી બનાવીએ કારણ પછી સાંજે પણ ટાઈમ ન હોય તો રોટલા બનાવી નાખીએ હા કોઈ નાખી આમાંથી બી પણ નીકળે ને પાંદડી છે આ મસ્ત ટેસ્ટિંગ હોય આ પાંદડું હોય ને બેને મિક્સ વઘાર નાખાતી વઘાર થઈ જાય બરફુણો હોય ગયો શાક ને રોટલા ને કરી લીધા એને બપોરા કરવાના એમાંથી એને મારે બી જોઈએ હતી બધવા આમાં હે ને શું કહે છે એમાં બધી પુરાની વસ્તુ રાખે એ હંસો ને એમાં નણંદ બધી પુરાની વસ્તુ છે તો ડબલામાં હે ને બધી વસ્તુ ભરે નાખીએ બીના અંતે અંતિમાં જોઈએ તે વાટવા બધે શેક કરવા જોઈએ કે આમાં કીમાં હે તે હાટ પહેલાં શેક કરે ને પછી બપોરા કરવા
તે બપોરા કરી લઈએ પૂર્ણ થવા એમાં બપોરાને કરી લઈએ તો દોઢ આરામથી થઈ જાય 5:30 વાગ્યા ને અમે એને મંજુભાઈ ભીહું દો લીધી હવેલીથી સ્ટાર્ટ કરીએ ધીરે ધીરે આખું ખેતર લીલું 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 થતું જાય ને મારે લીમડો જોઈએ તો હું લીમડો લેવા આવી હતી ને આજ મારે ભાત કરવાના છે તે બહાર હું કે વહેલા લઈ લે પછી અંધારું થઈ જાય પાછી ઓલી કોરા ગઈ ને તો એ કોરનું કામ પૂરું થઈ જાય તો આકોર પાસે આવે તો અંધારું થાય થોડા ખલા મલામાં પાંદડા લઈ લે અટાણે બહુ લીલી દેખાય તડકા ના આવીએ તો એટલે લીલી ન દેખાય કંઈક ઝીણી હોય ને તે દેખાય ના કબૂતર આ ને આ જોઈ વાઈમાં બેસે ને વાઈમાં હે પોટા તેવા તો એટલામાં મોકલી મારા વખાની દાળ તેલ નાખી ટોપી છે મોટું છે એટલું તેલ તાલે મજા છે તેલમાં ખાઈ ડાયરેક્ટ ઉપરથી ગરમ કરીને નાખી દેવાય ને તડકો મારી દેવાય ને તેલ સીધો તડકાવાળી દાળ છે તડકાવાળી દાળ નથી કરતા કરીએ આમાં બને મસાલા ઘી ચાલથી નાખવાની દાળને તડકો મારે પછી ને ભૂંગરા ને હાલ એ તો કેવડાની ભૂંગરી ને કરી નાખે ભાત થઈ જાય એટલું છે હાલ છે હા એમની નહીં હાલ કે એની કામ ભૂંગરાની જરૂર નહીં હાલ છે ગરમ મસાલો ઉપરથી નાખો તો નાખવું કામ તેલ ગરમ થાય પછી નખાય ને હા રાઈ પહેલાં નાખવી જોઈએ ને પછી આ મૂકા મસાલા પછી બીજા મસાલા મેં ના ટમેટાને મરચાં વઘાર નાખ્યા ને બધે મસાલા નાખી દીધા ને આ સેવન બાફલ દાળ તે વાણ વઘાર કરી નાખ ને વઘાર કરે નહીં પણ થોડીક વાર સળવા દે કે અમે થોડું પાણી બાફેલ હોય ને એ જ પાણીમાં પાછો વઘાર કરીએ પછી માથેથી પાછું પાણી નાખીએ આ જરીક પાકી જાય પછી નાખો તેલ મૂકી દીધું કે પછી ગરમ થઈ જાય ને તો ભૂંગળા તરવાને દે ના ઝીણા ઝીણા ભૂંગળાને તરવા નહીં અસલ ના થાય ફૂલે જાય ના ભૂંગળા તરાઈ ગયા ને કેશવા મન વ્યારા કરવા બેઠા ને વંદના રોટલા કરે ને મારું કામ કમ્પ્લીટ થઈ ગયું દાળી થોડીક વાર સળાઈ ગઈ ને ઉપરથી ગરમ મસાલો નાખી દે ને થોડુંક લીંબુ નીચે નાખી ને ખાંડ નાખવી જ ન ખાય એમ કારક નાખીએ કારક નથી નાખતા ને લીલા ધાણા તો મલક ના એમ વાયવાથી ને દાળ કમ્પ્લીટ થઈ ગઈ ને એમ બધે વ્યારો કર્યું ને વ્યારામાં શાક રોટલા તો ભેગા હોય છે મારે કંઈ નવીન હોય તોય પણ દાળ ભાત છે આજ હમણાં કીધું કે દાળ ભાત નતા કરી વાટું દાળ ભાત કરી નાખ્યા ને દાળ સળાઈ ગઈ ને મસ્ત લુક દેખાય ને ભાત ને ભૂંગળા